જી તમારું નામ, મૃતક સાથે તમારો શું સંબંધ છે? નમસ્તે, મારું નામ છે અંજુ માસી. હું વડોદરા સમાજ સેવા કાર્યકર્તાની એક ફરજ બજાવું છું અને મારું વતન, મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ ગામ અલિન્દ્રા છે. ગઈકાલે જે મારા ભાઈને પ્રેશર આપવામાં આવ્યું છે, મારો સગો ભાઈ છે, મારાથી મોટા છે 4 વર્ષ 5 વર્ષ, અને અમને બરોડામાં ખબર પડી કે તમારા ભાઈએ આવું કર્યું છે. પણ અહીંયા અમે આવીને તપાસ કરી, ખૂબ ઊંડાણ તપાસ કરી, ત્યારે અમને ખબર પડી કે મામલતદાર સાહેબ કેટલા દિવસથી અમને ટોર્ચર કરતા હતા અને બીજા 2 સભ્ય જે ઘનશ્યામભાઈ પટેલ છે અને એક બીજા છોકરા એક કિંજલ પટેલ સેક્રેટરી, આ બંને એમની પાછળ દોડ્યા અને શું કહેવાય તલાટી સાહેબ દોડ્યા પાછળ, મામલતદાર સાહેબ સોરી, એટલે પછી તરત જ એવો જઈને સીધો કૂવામાં પડ્યો છે. પણ કાલે તંત્રની 2 ગોળ દરકારી, કોઈ સંતોષપૂર્વક જવાબ ના મળ્યો અમને. પોલીસ તંત્રની કોઈ નિષ્કાળજી, કારણ કે માતર તાલુકાની અંદર આજે કોઈ અધિકારીનો દીકરો જો આવી રીતે પડી ગયો હોય, કોઈ અધિકારીને આવું નુકસાન થયું હોય તો તાત્કાલિક ધોરણે તંત્ર દોડે છે. કેમ જનતાની સાથે પોલીસ નથી, કાયદો નથી? એટલે અમારો તો એક જ વિરોધ છે કે અમને સાચો ન્યાય મળે. કારણ કે જો કાલે ને કાલે આવી તંત્ર જો જાગૃત થઈ હોત તો આજે એ છોકરો જીવતો હોત, એ મારો વિશ્વાસ બોલે છે. અને અમને ન્યાય જોઈએ, ન્યાય જોઈએ, ન્યાય જોઈએ. ન્યાય માટે સતત લડીશું અમે, કારણ કે એમના બબ્બે દીકરા છે, એમના ઘર વિહોણા થઈ ગયા છે. આજે તમે જોવો 2 દીકરા શું કરી શકે છે? આટલું બધું પ્રેશર કોઈ અધિકારીને એવી એ નથી કે એવી ઓથોરિટી નથી આલી કે આટલું બધું આમ જનતાને આટલું પ્રેશર કરીને જનતાને આપઘાત કરવાનો વારો આવે, એવી કઈ ગવર્મેન્ટે ઓથોરિટી આપી છે? નમસ્તે, જય માતાજી.